આજે તપ ઋતુના 5મો રવિવાર છે. કેટલાક લોકો પૂછે છે કે ઈશ્વર ન્યાયી છે કે દયાળુ? હું કહું છું કે ઈશ્વર સાચા ન્યાયકર્તા છે, પરંતુ તેઓ પ્રેમી અને દયાળુ ઈશ્વર પણ છે. આજના શુભ સંદેશમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ઈસુ સમક્ષ રજૂ કરે છે. તેઓ અંદરથી ઈસુ પ્રત્યે ઝેર અને ઈર્ષ્યાથી ભરેલા છે. તેથી તેઓ તેમને ફસાવવા માટે અલગ અલગ રીતોનો ઉપયોગ કરે છે. કારણ કે મૂસાની નિયમ સંહિતા અનુસાર જે કોઈ પરિસ્થિતિ સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ દેવો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ તાકતા હતા કે ઈસુ મૂસા વિરુદ્ધ કંઈ બોલે અને તે ફસાઈ જાય, અને બીજી બાજુ ઈસુ તેમના પ્રેરણાત્મક કાર્યની શરૂઆત સ્પષ્ટ કરતા કહ્યું કે વૈદ્યની જરૂર સાજા નથી હોતી, માંદાને હોય છે. હું પુણ્યશાળીને નહીં પણ પાપીઓને બચાવવા આવ્યો છું. આ પરિસ્થિતિમાં જો ઈસુ કહે છે કે તેને પથ્થર વડે મારી નાખવા જોઈએ, તો તેમના આ વાક્યનો શું અર્થ થશે? તેઓ કહે છે કે તેઓ પાપીઓને બચાવવા આવ્યો છે. આ પ્રકારના પડકારજનક સમયે ઈસુએ ટટ્ટર થઈને તેમને કહ્યું, તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથ્થર મારે. આ વાક્ય સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તમારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે પણ ઈસુની જેમ પડકારજનક પરિસ્થિતિમાં ઈશ્વરની દયા, ક્ષમા અને અનુકંપા પીડિતજનોને અનુભવ કરાવવાની જરૂર છે. આમેન.